મસ્ત ટીંડોળા બટેકાનું શાક અને જો બાકી મસ્ત વઘારેલી રોટલી. તો જો સૌથી પહેલાં કઢાઈમાં તેલ લઈ લેવાનું છે મિત્રો, અંદર જીરું નાખી દેવાનું છે, રાઈ નાખી દેવાની છે અને અંદર પાછું લસણ બી અંદર મસ્ત રીતે એડ કરી દેવાનું છે મિત્રો. મમ્મીએ થોડી અંદર હિંગ નાખી છે અને મસ્ત રીતે છે ને હલાવવાનું છે. ગેસ ધીમો રાખજો નકર મસાલો બધો બળીને ભડકો થઈ જશે. જોઈ લો બાકી ટીંડોળા બટેકા મસ્ત બારીક સમારેલા છે, અંદર નાખી દેવાના છે. મીઠું સ્વાદ અનુસાર નાખજો અને મસ્ત રીતે જો બાકી લાગે છે ને લીલું છમ હલાવી દેવાના છે. પાછું લાલ મરચું નાખવાનું છે. મરચું અમે થોડું વધારે કહીએ છીએ એટલે અમે વધારે નાખીએ છીએ. તમારા સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો. મસ્ત કલર પકડાઈ ગયો છે. બીજી કઢાઈમાં બી તમે જોઈ શકો છો જીરું અને રાઈ લઈ લેવાની છે. એમાં પણ લસણ નાખી થોડું હળદર નાખી મસ્ત રીતે જો બારીક સમારેલી ડુંગળી અને મરચાં રીતે આ રીતે વઘાર મારવાનો છે. સિમ્પલ છે એકદમ, ખાલી મરચું જ નાખ્યું છે અને હળદર નાખી છે. આ સિમ્પલ રીતે વઘારવાના છે. રોટલા એકદમ ક્રિસ્પી લાગશે. તૈયાર છે ટીંડોળા બટેકાનું શાક અને મસ્ત વઘારેલા ક્રિસ્પી રોટલા. જોઈ લો બાકી લાગે છે ને એકદમ તીખા તીખા રોટલા. મજા આવી જાય બાકી ચોમાસામાં ખાવાની. હે જીજી રે સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાવાળા ફોલો કરી લેજો.